અલગ અલગ તહેવારો, અલગ અલગ રીતે, અલગ અલગ એની સ્કિલ બહાર કાઢવાની. સંગીત હોય કે ડાન્સિંગ હોય, મ્યુઝિક હોય, કાંઈ પણ હોય, ગાવાનું હોય, ગમે તે હોય, તો નવયુગનો વિદ્યાર્થી હોય એ અવ્વલ નંબરે હોય. એની અંદર એવી આર્ટ ખીલાવવાના સતત અમારા પ્રયત્ન હોય. હમણાં તાજેતરમાં ભીમાણી પ્રિસા કરીને વિદ્યાર્થીની, હું એ વાત કરવાનો હતો. સાહેબે વાત કરી ને કે આપણે આ જનરેશનને ઓળખવી પડશે, કે આપણા સમયમાં કાંઈ એવું હતું નહીં એટલે બગડવાના ચાન્સ નહોતા, આપણે બગડ્યા નહીં. હવે બીજા એંગલથી હું તમને કહું, આપણને એના દુર્ગુણ દેખાય, મા બાપને આજ્ઞાનું પાલન નથી કરતા, કોઈનું કાંઈ એને મર્યાદા નથી, અને સતત મોબાઈલ લે છે, અને ધર્મની મંદિરે જવું તો એને કંઈ છે નહીં. આવી બધી વાતો આપણે એની કરી. એના સારા ગુણ તમે જોવો એક વખત. આ ભીમાણી પ્રિસાએ જે ડ્રોઈંગ બનાવ્યું ને, આપણા કેટલાયનું બનાવ્યું એને, એમાં એક આપણા કમિશનર મ્યુનિસિપલ કોર્પોરેશનના IAS છે, સ્વપ્નિલ ખરે સાહેબ, એનું ચિત્ર જોયું, એને મીડિયામાં જોયું, તો એને બોલાવ્યા ત્યાં. એ અત્યારે નહીં હોય, બપોરની સેશનમાં એના વાલી આવશે. ભીમાણી પ્રિસા ચંદ્રેશનગર એરિયામાં રહે છે, 8મા ધોરણની વિદ્યાર્થીની. એને ફેમિલી સાથે બોલાવ્યા સાહેબ, ખરે સાહેબે, અને એની સાથે વાર્તાલાપ કર્યો, ટાઈમ ફાળવ્યો, ફોટો સેશન કર્યું, મીડિયામાં આપ્યું. તો આ કળા